વ્યાસનારાયણ હિમાલયમાં બહુ તપ કરે છે. પછી તપ કરીને ધીરે 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 કરતા ભાના ગામથી નીચે ઉતરે, પૃથ્વી પર આવે એટલે નારદ મુનિ મળે છે. અને નારદ મુનિ અને વ્યાસનો બહુ મોટો સંવાદ દેવી ભાગવતમાં થાય છે. નારદ મુનિ પૂછે છે કે તમે હિમાલયમાં હતા છતાં આટલા ઉગ્ર ને વ્યગ્ર કેમ છો? તો તમારે ઘર સંસાર માંડવો છે. તો કે હિમાલય તો શીતળતા દેનાર છે. ઘણા તીર્થયાત્રા જાય પણ વ્યવસ્થાને માંગવા જાય, ડિમાન્ડ માટે જાય તો મુશ્કેલી ઊભી થાય. જરૂરિયાતો સંતોષતા જેનામાં અંદરથી આત્મસંતોષ ન હોય, તિતિક્ષા ન હોય, તિરોભાવ ન હોય, અંદરથી મોક્ષ, મોહ, મમતા આદિના જે અંદરના ભાવો છે એનું જ્યાં સુધી શમન નથી હોય ત્યાં સુધી સેવા કરવા જાય તો પછી સેવા નથી કરતો, અવ્યવસ્થા કરે છે. શાંત ધીર ગંભીરતા વગરનો માણસ પણ સેવા નથી કરી શકતો.